પડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં, અક્કારા જીવતર થયા પારકી પંચાતમાં. જેને જે ઇન્દ્રિય વિશે લાગે છે અતરુપતિ, અસંતોષે પડે જીવડું જાતે બળી ઝાડમાં. ઉખાળવી નજરું લાગે મીઠાઈની દુકાનમાં, પડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં. ભગવાને કહ્યું છે કે મિશ્ર ચેતન પાસે ભૂલે ચૂકે અપેક્ષિત સ્પંદન કરશો ના. પોતાને કશાયો પીડશે કષ્ટીલા સંસારમાં, પડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં. ઇન્દ્રિયો તો ફાટી જશે વધુ પડતા દાબમાં, મધ્યસ્થ ભાવે જીવતર સોહે છે સંસારમાં. જીભડીની અથડામણ ભયંકર અસંયમમાં, પડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં. કેવી સરસ વાત કરી કવિરાજે. જગતની આખી વાસ્તવિકતા ખુલ્લી કરી આપી. ભડકા લાગ્યા અને દાજ્યા ક્યાં ગાડે કે જગરૂપી મોહ સ્થાનોમાં. કે એના અંદર શું થાય કે જીવવું દુષ્કર થઈ જાય, અઘરું પડી જાય. પણ કયા કારણે કે પારકી પંચાયતના કારણે. પોતે જે છે નહીં એની પંચાયતમાં પડે એને લીધે આ ભડકા લાગી દાજાય ખરા અને પછી જીવો અકારું લાગે. તો પોતે જે છે ને એ માની લીધું એ રૂપ થઈને રહીએ એટલે પારકી પંચાયતમાં પડ્યા છે. એટલે ભાઈ એનો માર ખાવો પડે. એટલે આગળ કહ્યું કે જેને જે ઇન્દ્રિય વિશે લાગે છે અતૃપ્તિ, અસંતોષે પડે જીવડું જાતે બરી ઝારમાં. કે દીવો સરકતો હોય પ્રગટાવેલો હોય એની બાજુ એની આજુબાજુ પેલા ઉદા ઉડતા હોય, જીવડા ઉડતા હોય. ખાલી ઉડતા જ હોય તો ઉડીને જતા ને ભાઈ ગરમી લાગે એટલે. કે ના કે એને ત્યાં ખેંચાણ થાય એટલે ત્યાં એ ઝાડમાં ઘૂસ્યા વગર રહી ના શકે. એટલે ત્યાં અગ્નિની નજીક જાય ને હરગી મરે. કે ઇન્દ્રિયોની જે અતૃપ્તિ છે એ અતૃપ્તિ કેવી છે કે તમને અંદર ઝાડ લગાડે, અસંતોષ ઉભો કરે ને ઝાડ લગાડે. ઝાડ લાગે એટલે પોતે મરે કે સામે વાળાને મારે? પોતે મરે પહેલો તો. સામે વાળા તો પછી લાભ આપે. પેલો તો પોતે હરગ્યો ને. એટલે દાદા એક દાખલો આપતા હતા. પેલી મીઠાઈની દુકાન હોય ને તો પેલી મીઠાઈ ડિસ્પ્લે કેવી રીતે કરી હોય, બધા દેખાય એવી રીતે કરી હોય ને. કોઈ માણસ આવ્યો હોય અને જો પૈસા ના હોય, કોઈ મીઠાઈ પર એની નજર ચોંટી ગઈ, તો પૈસા ખર્ચીને તો ખાઈ શકે એમ છે નહીં. એની ત્યાં નજર લાગી ગઈ મીઠાઈને તો મીઠાઈ બગડી જાય. વાત સમજાય છે? ત્યાં ચેતન નથી મીઠાઈમાં, પણ છતાં એ મીઠાઈ બગાડવા માંડે. અહીંયા તો આખું શું છે કે મિશ્ર ચેતન છે. કે ત્યાં મિશ્ર ચેતન આગળ ભાવના કરી હોય કે એના માટે મિશ્ર ચેતન માટે કોઈ પણ જાતની ભાવના કરી હોય એ પરિણામ પામ્યા વગર રહે ખરી?
એટલે દાખલો આપતા હતા કે કોઈ સ્ત્રી હોય, વાઘરણ હોય ને એની પર મોહ ઉભો થઈ ગયો તો શું થાય? તો કે જે ગતિમાં જાય એ ગતિમાં એની પાછળ પાછળ ફરવું પડે. કમાણી સારી કહેવાય ને. હવે શું થાય? તો કે એને પિક્ચર જોવા જવું હોય, ના ભાઈને પિક્ચરમાં ઇન્ટરેસ્ટ ના હોય, એટલે આ કે ના મારે તો પિક્ચર નથી આવવું. તો પેલા બેન કેવું ચોપડાવે, જેક મારવા લગ્ન કર્યા હતા કે એટલે વહેતા નતા લગ્ન કર્યા શું કામ ત્યારે? વાત સમજાય કે આવી નાની નાની વાતમાં એને હવે મેના ટોણા સાંભળવા પડે. તો કે હવે એ પીડા કોણ આપે? તો કે પોતાનો જ ક્રોધમાનમાં આવેલો બેને પીડા આપે છે. પોતાનો જ પાછલો ભરેલો માલ પીડા આપે છે. તો કે પોતાની સમજણના આધારે સંસાર કષ્ટરૂપ લાગે પછી એને. સંસાર કષ્ટવાળો નથી, પણ પોતાની સમજણ, પોતાની માન્યતા છે એ અને એ સંજોગોમાં કષ્ટરૂપ ભાસે છે. ઇન્દ્રિયો તો ફાટી જશે વધુ પડતા દાબમાં. એટલે બહુ કંટ્રોલ કરવા જોઈએ એટલે શું થાય? તો કે સ્પ્રિંગ દબાયેલી હોય, અહંકારે કરીને સ્પ્રિંગ દબાયેલી હોય એટલે સ્પ્રિંગ ગમે ત્યારે ઉછળે કે ના ઉછળે. એક લિમિટ સુધી સ્પ્રિંગ દબાય, પણ પછી જયારે એ ફાડે ઉછળે એટલે શું કરે? પોતાને નુકસાન કરે ને, બીજા ના કરે ને. કે ભાઈ સ્પ્રિંગ ઉપર હોય એ બધાને જ ઉછાળે. તો કે અહીંયા દાદા કહેવા શું માંગે છે? તો કે ભાઈ આજે કોઈ પણ તમારે કામ કરવું હોય તો ભલે શરૂઆતમાં એકવાર અહંકારે કરીને કરવાનો વાંધો નથી, પણ પછી ત્યાં સાચી સમજણ ફિટ નહીં કરો તો શું થાય? તો કે સ્પ્રિંગ ઉછા વગર રહેશે નહીં પાછી. એટલે અહીંયા દેખાદેખી લગન કે દેખાદેખી સાધુ થઈ જઈએ તો કે બે માંથી એક ચાલે એવું નથી. સમજાય? અંદર માલ પડેલો લગનનો ને પછી બધા પ્રેશર કે ના ભાઈ તું સાધુ થઈ જા, સાધુ થઈ જા, સાધુ થઈ જા. તો વગર સાધુ થઈ જાય પણ પેલું જે ઇન્દ્રિયો દબાઈ દબાઈ કરી હોય એટલે ભાઈ ગમે ત્યારે સ્વિંગ ઊંચા આગળ રહે નહીં એમ. કારણ કે એ જાગૃતિ લાવે ક્યાંથી એટલી? એટલે અહીંયા દાદા આપણને શું કર્યું મહાત્માઓ માટે? તો કે સંયોગ માત્ર ફાઇલ સ્વરૂપે છે. તો કે હવે કરવાનું શું? તો કે એક સંયોગનો સંભાવ નિકાલ કરી નાખો, ઉકેલ લાવો એનો. સંભાવ નિકાલ કરો એટલે શું? તો કે મધ્યસ્થ ભાવ થયો. ત્યાં પોતાના આગ્રહ પકડ ડિઝાઇન કશું રહ્યું નહીં ત્યાં આગળ. એ ના રહ્યું તો સંસાર ભાઈ સોય કે ના સોય, શોભે કે નહીં? અથડામણો છે તો આ જીભડી નહીં નથી કે પેલી કહેવાતી કે આ જીભમાં એ કે હડકું નથી. એ વાણી એવી બોલે ને કે સામે અડકા તોડી નાખે આમ. કેટલી શક્તિ કહેવાય. પણ ત્યાં સમજાય નહીં, ત્યાં એવું સમજાય નહીં કે ભાઈ આ આપણે શું ખોટ ખાઈ રહ્યા કે ક્યાં માર ખાઈ રહ્યા છે સમજાય નહીં ને. એ સમજાય તો કામ થઈ જાય ને. ખ્યાલ આવે છે? એટલે આટલું જ સમજી લેવાનું ત્યાં આગળ. કે ત્યાં આપણને બધા પરિણામ દેખાતા હોય
તો સામે તમે એને ત્યાં અંતસ્કરણને કન્વિન્સ કરી શકો ને. એ પરિણામ દેખાય તો પ્રોગ્રામિંગ કેટલું સારું થઈ જાય. એની સમજ ફેરવતા વાર લાગે. આજે તમે ગાડી લઈને જતા હો તમને પરિણામ દેખાતો હોય જો કાયદામાં નહીં રહું ઝીકઝેક ગાડી ચલાવીશ તો એક્સિડન્ટ થઈ શકે છે. એવું સમજણમાં હોય તો એ ઝીકઝેક કેટલી ચલાવો. આંખ બંધ કરીને ચલાવીએ કે આજુબાજુ જોઈને ચલાવીએ જોઈને તો પછી એક્સિડન્ટ ના થાય ને. તો ત્યાં પેલું આંખ બંધ કરીને ચલાવે તો એક્સિડન્ટ ના થતો હોય તો થઈ જાય. એટલે આટલું સમજી લેવાનું આપણે કે ત્યાં અથડામણ થાય કરે કે રિલેટિવ પોઈન્ટ અધિક રિલેટિવ પોઈન્ટ શુદ્ધાત્મા એવું ના દેખાય. એટલે એ ના દેખાય એને અસંયમ કહ્યો કવિરાજે. કે ત્યાં આજ્ઞા હાજર રહે રિલેટિવ પોઈન્ટ અધિક રિલેટિવ પોઈન્ટ શુદ્ધાત્મા એવું દેખાય તો મારા અંદર ગમે તેટલા ઉછાળા મારતું હોય અંતસ્કરણ તેને આપણે કેટલું ગાંઠીએ. એની બધી વાતો સાંભળી લઈએ કે એક કાન સાંભળી બીજા કાનથી કાઢી નાખીએ. સમજાય તો ભાઈ ત્યાં અસંયમ રહે ને ભાઈ સંયમમાં આવી જાય ને. અથવા બીજી રીતે કહીએ તો કે અથડામણ થાય ક્યારે તો કે સામે વાળો કરતા સ્વરૂપે જેવું દેખાય ત્યારે. સામે વાળે આવું કર્યું એની પહેલા આવું કીધું એની પહેલા આવું કીધું બધા ઇતિહાસ ભૂગોળ હાજર થાય ત્યારે અસરો થાય ને. ત્યાં આજ્ઞા હાજર થઈ તો ત્યાં ફાઇલ નંબર 1 વર્તમાનમાં આવી જાય. વર્તમાનમાં આવી જાય તો કે ઇતિહાસ ભૂગોળ અને હાજર રહે ખરા. પછી સંયમ કેળવવા જવું પડે કે સંયમ એને વર્તે પછી વર્તે એટલે પરિણામ એના આખું અનુભવમાં આવે ત્યાં ત્યારે કામ નીકળી જાય ને. બોલો કઈ પૂછવું છે હવે આમાં? ના અત્યારે તો એક્સપિરિયન્સ કરશું. એટલે આ વાત સમજી લેવાની સમજણમાં જેટલી ફિટ થઈ ગઈ એટલી હવે પછી એક્સપિરિયન્સમાં આવતી જાય. સાચી વાત.